મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રદ્ધા ઓનલાઈન એજ્યુકેશન લેક્ચરમાં આપનું ફરીથી સ્વાગત છે. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર 8 કૃષિ ક્ષેત્ર. એમાં આપણે ટોપિક 2.1 જોયું હતું. ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ 3 પોઈન્ટ સમજી લીધા. હવે ટોપિક 2.2 માં જોવાનું હોય ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ શું છે. એમાં ચોથા આપણે પોઈન્ટથી સમજવાનું બાકી હતું. લાસ્ટ આપણે જોયા હતા રાષ્ટ્રીય આવકમાં ફાળો, રોજગારી, નિકાસ આવક, અને ચોથો પોઈન્ટ છે જીવન ધોરણ. કે ભાઈ જીવન ધોરણ કઈ સાથે આવી રીતે પ્રભાવિત થાય છે. વિશ્વમાં લોકોના જીવનનો પ્રાથમિક આધાર એ કૃષિ ક્ષેત્ર રહ્યું છે. કારણ કે આપણું જીવન ધોરણ પ્રાથમિક ક્ષેત્ર છે. પ્રાથમિક જરૂરિયાતો એમાંથી સંતોષાય. અનાજ, શાકભાજી, ઓઇલ્સ, તો કે જે કપાસિયા તેલ, મગફળી થાય તો કૃષિમાં જ પેદા છે. પછી અહીંયા મળે આપણે ઓઇલ્સ, નહીં તો ન મળે. અનાજ હોય, બાજરી હોય, ઘઉં હોય, ચોખા હોય, મકાઈ હોય, જે કાંઈ જે ઉત્પાદન કૃષિ ક્ષેત્રમાં થાય ને, આપણે જીવન ટકાવી રાખવું હોય, હાલો ભાઈ આપણે રસોઈ તૈયાર થાય, જે કંઈ પણ મેનુ તૈયાર થયું હોય, સારામાં સારી ડીશ તૈયાર થાય, પણ આવે ત્યાંથી પાક કૃષિ ક્ષેત્રમાંથી. ભારતમાં પણ કૃષિ ક્ષેત્રે લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય સતત કર્યું છે. કૃષિ ક્ષેત્રે મુખ્યત્વે બે પ્રકારના પાક, અનુક્રમે અનાજ અને રોકડિયા પાકનું ઉત્પાદન કરતું રહ્યું છે. આ જે કંઈ બાબત છે તો કૃષિ ક્ષેત્રમાં કઈ રીતના જોડાવું, તો કઈ રીતના જોડાઈ શકે છે. તો બે રીતના જે કઈ બાબતો એ જોવા મળે. બે પ્રકારના પાક લેવામાં આવે. તો અનાજ એટલે કે રોકડિયા પાક. અનાજના પાકમાં મુખ્યત્વે તમામ ધાન્યનો સમાવેશ થાય. એટલે કે ધાન્ય પાક બધા આવી જાય. ઘઉં, મકાઈ, ચોખા, બાજરી, જુવાર, અડદ, આ કઠોળ પાછળ એમાં જ આવે ધાન્ય. તો આ બધા પાક છે એની અંદર જોવા મળે. તેમને ઉત્પાદિત કરી ભારત સ્વનિર્ભર બની. 1982 પછી આપણા દેશે ક્યારેય આવા પાકની આયાત કરેલી નથી. તેમજ રોકડિયા પાકો જેવા કે રૂ, સણ, મગફળી, તેલીબિયા, શેરડી વગેરેનો ઉપયોગ મુખ્યત્વે કાચા માલ તરીકે થાય. એટલે કે કાચી પેદાશ તરીકે. એ કાચી પેદાશ છે ને ઉદ્યોગ માટે અને અમુક આપણા જીવન જરૂરિયાતને જે કાંઈ જરૂરિયાત છે એ સંતોષવા માટે. તો તેના ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી છે. અને એમાં પણ આપણે સારી રીતના ઉત્પાદન વર્ષો પૂર્વે હતું એના કરતાં વધારે ઉત્પાદન કર્યું. તો જોવો કે આપણા જીવન ધોરણમાં જે વર્ષો પૂર્વે આપણે બહારના દેશો પર આધાર રાખવા પડતા હતા કે આપણા દેશની પ્રજાને અનાજ નહોતું પૂરું પાડી શકતું, જે અનાજ ઉત્પાદન થાય. આપણી કાચી વસ્તુ જે કાચી પેદાશો રોકડિયા પાક તરીકે છે એ પણ આપણા દેશમાં ઉત્પાદન થાય ને પૂરી રીતના થાય. જેથી કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂર્ણ કરતું રહ્યું. અને આપણી જે કાંઈ પણ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી આપણી જરૂરિયાત હોય તો એ આપણી પૂર્ણ થાય છે. આપણે પર્યાપ્ત રીતના પ્રાપ્ત થાય છે ભાઈ, આપણે મળી રહે છે. ભારતમાં અનાજની માથાદીઠ ઉપલબ્ધતા જે 1951 માં દૈનિક 395 ગ્રામ હતી. વિચાર કરો કે માથાદીઠ ઉપલબ્ધતા અનાજની 1951 માં કેટલી હતી? તો કે 395 ગ્રામ જોવા મળતી હતી. તે ભારતની વસ્તીમાં થયેલ ખૂબ ઝડપથી વધારા છતાં વધી. અને સામે વસ્તી વધારો થયો હોય તે છતાંય આપણી અનાજની ઉત્પાદકતા 2013 માં દૈનિક 511 ગ્રામ થઈ. 395 થી 511 ગ્રામ થાય એટલે 100 સમથિંગ વધારો થયેલો જોવા મળે છે. જે કંઈ પણ બાબતો એ વૃદ્ધિ પામેલી. તો વસ્તી વધી છે છતાં પણ અનાજનું ઉત્પાદન આપણે દૈનિક રીતે જે કંઈ પણ જરૂરિયાતો છે એટલું વસ્તી સુધી આપણે પહોંચાડી શક્યા છીએ. કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જરૂરિયાતો ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોવાથી લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે. અને આની સાથે જે કાંઈ પણ જીવન ધોરણનો સુધારો આવે તો જ માણસ પોતાની જરૂરિયાતો જે કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી અનાજની જરૂરિયાત હોય, પ્રાથમિક જરૂરિયાત જે કાંઈ આપણે કહીએ છીએ તો એ જરૂરિયાતો સારી રીતના સંતોષાવીએ તો આપણું સરેરાશ આયુષ્ય છે એમાં પણ વધારો થયો. બે ટાઈમ ભોજનની વ્યવસ્થા નહોતી. આપણે સસ્તા અનાજની દુકાન જે લોકડાઉનમાં આપણે જોયું છે કે જે ગરીબ લોકો હોય અથવા જેની પાસે આપણું રેશન કાર્ડ જે પરમિટ છે એના આધારે જે કાંઈ પણ સરકારથી બનતી સુવિધાઓ આપણા સુધી પહોંચાડેલી, તેમાં ઘઉં, ચોખા અને જે ચણાની દાળ છે, ઓઇલ છે, આ બધું મોકલવામાં આવતું. અને મંથલી રીતે એનું ફેમિલી છે, ફેમિલી દીઠ વ્યક્તિ દીઠ જેટલું મળતું હોય એટલું આપવામાં આવેલું છે. શા માટે ભાઈ? તો કે કમાવાનો સ્ત્રોત નહોતો, આવકનો સ્ત્રોત નહોતો, જ્યાંથી મળી શકે એટલા માટે. તો આ પ્રમાણે એ લોકો આપણા સુધી પહોંચાડેલી જે સુવિધાઓ છે આપણે મળેલી. ત્યાર પછી કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. પાંચમી બાબત આવશે વર્તમાન સ્થિતિમાં કે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ કઈ રીતના થાય છે. જો આ કોષ્ટક આપેલું પહેલા જોઈ લઈ સામે છે કે અનાજ મેટ્રિક ટન 1950-51 માં 51 ટન જે કાંઈ પણ બાબત હતું, જ્યારે 13-14 માં 264.4 ટન થયું.
કઠોળ મેટ્રિક ટન 50-51 માં 8.4 ટન હતું જે 13-14 માં વધીને 19.6 ટન થયું. શેરડી મેટ્રિક ટન છે જે 50-51 માં 69 ટન હતી જે 13-14 માં 348 ટને પહોંચી. તેલીબિયા મેટ્રિક ટનમાં 5.1 ટન હતો જે 13-14 માં 32.4 ટન થયું. કપાસ મેટ્રિક 2 લેવાશે ટન એક કાસડી હોય તો એને 50-51 માં કેટલું હતું તો 2.1 હતું જ્યારે 13-14 માં 36.5 ટન જોવા મળે. તો આ પ્રમાણે જે કૃષિ ઉત્પાદનની વૃદ્ધિ છે આપણી સમક્ષ મળી રહી છે કે ભારતના કૃષિ ક્ષેત્રમાં કુલ ઉત્પાદનની દ્રષ્ટિએ વધારો થયો છે. અનુસૂચિમાં જણાવ્યા મુજબ અનાજનું ઉત્પાદન વર્ષ 1951 માં 51 મેટ્રિક ટન હતું તે વધીને એટલે કે કેટલો વધારો થયો તો 13-14 માં 264.4 મેટ્રિક ટન થયું એટલે કે 5 ગણાથી વધારે વૃદ્ધિ સૂચવે. 50 વર્ષનો સમયગાળો હોય એની અંદર જે કાંઈ પણ ઉત્પાદનનો દર છે તો 5 ગણો જે આપણે વધારે ઉત્પાદન થયું. કઠોળ છે તેમાં પણ 8.4 મેટ્રિક ટન હતું જે વધીને 13-14 માં 19.6 મેટ્રિક ટન થયું જે લગભગ 2.5 ગણો વધારો સૂચવે. કઠોળ પણ આપણે સારી રીતના ઉત્પાદન વધારે સ્વીકારીએ. ત્યારે શેરડીનું ઉત્પાદન છે તો એમાં પણ જે 1950-51 માં 69 મેટ્રિક ટન હતું જે વધીને 13-14 માં 348 ટન એટલે લગભગ 5 ગણો એમાં પણ વધારો સૂચવે. તો કૃષિ જો કોઈ પણ જાતની નિસ્બત વગર જે કૃષિ ઉત્પાદન થાય વર્તમાન સ્થિતિ આપણે જોઈએ જે કઈ ઉત્પાદન રેટ છે તો વર્ષો પૂર્વે જે હતો એના કરતાં ઘણો બધો વધારે છે. ઘણી બધી ફેસિલિટીઓ મળી રહી છે તો એના આધારે ઉત્પાદકતા છે એ વધી ગઈ. એ જ પ્રમાણે તેલીબિયા પાકની જે બાબત કરવામાં આવે તો 5.1 મેટ્રિક ટન હતું જે કુલ ઉત્પાદન વધીને 32.4 મેટ્રિક ટન થયું એટલે કે કુલ ઉત્પાદન એમાં 6.35 ગણો વધારો થયો તેલીબિયા પાકમાં. અને કપાસનું કુલ ઉત્પાદન 1950-51 માં 2.1 મેટ્રિક બેઝ કાચડી હતું જે વધીને 13-14 માં 36.5 મેટ્રિક બેઝ થયું એટલે એમાં 17 ગણો વધારો સૂચવે. એ ખાસ કરીને જે દેશ આઝાદ થયો ત્યાર પછી રોકડિયા પાકોનું બજાર વિશ્વ માર્કેટ જે કાંઈ પણ વધ્યું હોય એના હિસાબે ખેડૂતોની આવક પણ વધી, ખેડૂતો સક્ષમ પણ બન્યા. કૃષિ ક્ષેત્રની જે કાંઈ હકીકતમાં જેટલી મુસીબતો હોય એટલી મુસીબતો ઉદ્યોગ ક્ષેત્રમાં હોય તો વિકાસ જ ના થયો ઉદ્યોગનો. તો છતાં અહીંયા જુઓ કુદરતી એક પેલું પરિબળ ત્યાર પછી જે બીજા જે કાંઈ પણ પ્રાણીઓ અથવા તો પશુઓની હેરાનગતિ સાથે અલગથી ઉપજી નીકળેલી જે ઘાસ પ્રકારની વનસ્પતિ તે છતાં ખેડૂતો એની સામે ઝઝુમે જે ઉત્પાદન કરે અને પાછું વધારાનું ઉત્પાદન કે જે જાણ્યું ના હોય જે ઇતિહાસમાં જે બનેલી ઘટનાઓથી એટલું વધારે ઉત્પાદન કરીને આપે જ્યારે ઉદ્યોગમાં જે મુસીબત હોય તો ઉદ્યોગો બંધ કરી જતો રહી ભાઈ ને એટલું સામે જમીન સામે મહેનત કરવાની લડવાનું રાત દિવસ એ લોકો ખેડૂતો પાક માટે સંરક્ષણ પૂરું પાડે. ચોમાસામાં એટલો અતિ વરસાદ હોય છતાં દવાનો છંટકાવ ખાતરનું જે કાંઈ પણ વાવેતર કરે છે. શિયાળામાં એટલી ઠંડી હોય છતાં એ લોકો પોતાનો પાકનું ઉપજાવ શિયાળાનો પાક લેવા માટે અત્યારે ચણા ઘઉં જીરું જેવા પાકનો રાયડો તો શિયાળાની ઠંડીમાં આપણે બહાર પડી ગયો ફૂફાઈ જતા ને રાત્રિના સમયે પાણી વાળે ખેતરમાં ત્યારે આપણા સુધી આ અનાજ મળે. જ્યારે ઉદ્યોગ વાળાને જે બને એવું એ ઓફિસમાં પરવાર બંધ કરી દે નામમાંથી ઓફિસમાં બારી બંધ કરી દે ભાઈ હીટર મૂકી દે શિયાળામાં. ઉનાળામાં એવી ગરમી છે છતાં ખેડૂત ખેતી કરે છે ખુલ્લા પગે. આપણે ઓફિસમાં બેઠા બેઠા ગરમી થાય પંખો છતાં એસી ચાલુ કરીએ છીએ. જો આવી મુસીબતોનો સામનો ઉદ્યોગીકરણને હોય તેનો વિકાસ ન થાય. આયો એટલી મુસીબતો છતાં ઉદ્યોગીકરણ જેટલું મહત્વ આપવામાં નથી એવું છતાં પણ એનું ઉત્પાદન વધ્યું. એટલે કહેવાનો મતલબ એ કે પ્રાથમિક જે કાંઈ લેવલ છે તો એના ઉપર આપણે ફોકસ રાખીએ તો 100% અર્થતંત્રનો વિકાસ થઈ શકે. જે વાવેતર એકરની જમીન વધવા અને એકત્રિત ઉત્પાદનનો વધારો થતા શક્ય બન્યું છે. આ બધું જે કાંઈ પણ બાબતો છે જે ટેકનિકલ સુધારાઓ આવ્યા એની પણ એક હકીકતમાં આપણે જે અવેરનેસ અથવા તો એની મહત્વતા છે એ આપણે સ્વીકારવી પડશે અથવા તો એની જે કાંઈ લાભ છે એ આપણને મળેલો છે કે જેને કારણે આપણું ઉત્પાદન વધ્યું હોય કે અમુક જમીન જે બદતર પડી રહેતી હતી બંજર કે એના માટે ખેડાને હેઠળ લાવવામાં આવી એનું ઉત્પાદન લાયક બનાવવામાં આવી એના માટે ટેકનિકલ સાધનો વિકસાવવામાં આવ્યા એ પણ મળેલું. તો આ પ્રમાણે ઉત્પાદન જે કૃષિ ઉત્પાદન વૃદ્ધિ છે એટલી વધતી જોવા મળી. ત્યાર પછી લાસ્ટ ટોપિક આવે છઠ્ઠી બાબત કે ઔદ્યોગિક વિકાસનો પાયો. ઔદ્યોગિક વિકાસનો પાયો ઉદ્યોગોનો વિકાસ કેવી કેના ઉપરથી થયો તો એ
કાચી પેદાશો કોણ પૂરી પાડે? તો કે કૃષિ પૂરી પાડે. કારણ ગમે એવો ઉદ્યોગ તમે સ્થાપો, કાચી પેદાશથી ન મળે તો ઉદ્યોગ ચાલવાનો નથી. તો એ ઔદ્યોગિક વિકાસનું પાયા સમાન છે કૃષિ છે. ભારતમાં કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો આધાર બને છે. ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવી કાચા માલની જરૂરિયાત કૃષિ ક્ષેત્ર દ્વારા જ પૂરી પાડવામાં આવે છે. કે આપણા દેશની જે કાંઈ પણ માળખાગત બાબતો હોય તેના આધારે આપણે કહી શકીએ કે જે કાંઈ પણ કૃષિ ક્ષેત્રનો વિકાસ છે તો ઉદ્યોગનો વિકાસ છે. અને ઉદ્યોગને વેગ આપવા માટે જો કાચી પેદાશો મળતી હોય ક્યાંથી મળે? તો કૃષિ ક્ષેત્રમાંથી મળે. એટલે કૃષિ દ્વારા જ પૂરી પાડવામાં આવે છે. જેથી ઔદ્યોગિક ક્ષેત્રે તેની ઉત્પાદન વધારી શકે અને શક્ય વિકાસ હાંસલ કરી શકે. કે જે કાંઈ પણ બાબતો હોય એ બાબતોના આધારે જે કાંઈ પણ અર્થતંત્ર છે અર્થતંત્રના આધારે ઉત્પાદન વધી શકે એમ છે. એની શક્ય હાંસલ આપણે ઉદ્યોગનો જો કરવું હોય તો એ પણ કરી શકીએ. તદુપરાંત આ ઉત્પાદિત વસ્તુઓ માટેનો એટલે કે જે બાબત છે એ બાબત સાથે જે કંઈ ક્ષેત્ર છે ક્ષેત્રનો જો તો કે ઉત્પાદિત વસ્તુઓ માટે ભારતમાં સૌથી મોટું બજાર ગ્રામ્ય ક્ષેત્ર બને. કારણ કે કૃષિનો જે વિકાસ છે એ ક્યાં આવેલો? જે કંઈ ઉદ્યોગ વિકાસનો કાચી વસ્તુ ક્યાંથી મળે? ગ્રામ્ય ક્ષેત્રમાં જે કંઈ પણ કૃષિ આવેલું. તો એના માટે જે બાબતો હોય જો એને વિકાસને રાખવામાં આવેલી હોય તો કૃષિ જે ગ્રામ્ય ક્ષેત્રનું મોટું બજાર. કારણ કે પાક ઉત્પાદન ગ્રામ્ય ખેડૂતો કરે એ ગ્રામ્ય વિસ્તારમાં છે. ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ થશે, રોડ રસ્તા સારા મળશે તો ઉદ્યોગો સુધી કાચી વસ્તુ પહોંચાડી શકશે અને તો એનો સારી રીતના વિકાસ થઈ શકશે. તે બાબત સાથે સંકળાયેલું છે. ભારતની લગભગ 69% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. અહીં એક નોંધનીય છે કે 69% ભારતીય વસ્તીને આવકનો મુખ્ય સ્ત્રોત કૃષિ ક્ષેત્ર છે. તો વિચાર કરો કે કૃષિ ક્ષેત્ર ઉપર 70% વસ્તીની ગભેર છે અને 70% ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. એના માટે જે કૃષિ ક્ષેત્ર એ મહત્વનું પાસું છે. આંતરમાળખાકીય સુવિધાઓ વધારે ઓછી હોય તો ચાલશે, પણ આવકનો સ્ત્રોત બંધ થઈ શું કરવાનું? માર્કેટ બજાર ઉભા કરેલા હોય તો એના ન્યૂનતમ ભાવ જે ટેકાના ભાવ કરીએ છેલ્લા 5 વર્ષ ત્યાં ખરીદી થાય. ટેકાના ભાવે તે એક લેવલ બનાવેલું. માનો કે મગફળી તો 1050 20 કિલોગ્રામની ભરતી કાયની કિંમત થાય. સમજાણું? આ જથ્થો છે. કેટલો જથ્થો તો 20 કિલોગ્રામના ભાવ સુધી 1050 થી નીચે કોઈ વેપારી ખરીદી ન શકે. આવી બધી સુવિધાઓ આપવામાં આવે આપે તો જ જે કાંઈ અર્થતંત્ર જેનો વિકાસ થઈ શકે. કારણ કે પાયાની બાબતો કેની સાથે ઉદ્યોગોના જરૂરિયાત છે મેળવશે ક્યાંથી? કૃષિમાંથી. હવે અહીંયા જે કાંઈ પણ આ 70% વસ્તીનો વિકાસ ને 30% વસ્તીનો વિકાસ કરવાનો એવી તો ન ચાલે. એટલા માટે આ ટેકાના ભાવો પર જાહેર કરેલા છે. એ લોકોને 70% જેટલી વસ્તી છે એટલે આવકનો સ્ત્રોત નોંધનીય રીતે વધેલો છે. અને ભારતીય વસ્તીના આવકનો મુખ્ય સ્ત્રોત કૃષિ છે. જેથી ગ્રામ્ય ક્ષેત્રમાં ઔદ્યોગિક ઉત્પાદનની વસ્તુઓ દાખલા તરીકે ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ વગેરે જેવી વસ્તુઓનું માંગનું સર્જન કરી શકે. અને વિદ્યાર્થીઓ અહીંયા જે આવક વધી તો એ લોકો માંગ કરવાના હોય તો માંગ કરે તો ત્યારે ઉદ્યોગનો વિકાસ થાય. પણ ટીવી બનાવતી કંપનીની માંગ જ ના હોય ગ્રામ્ય વિસ્તારમાં તો શું વેચવાનું? કે 30% વસ્તી શહેરી, બાકી 70% લોકો ગ્રામ્ય વિસ્તારમાં વસે. બાઇકની જે માંગ કરે એ અહીંથી કરે તો એ ઉદ્યોગોનો વિકાસ છે. ઉદ્યોગોનો વિકાસ તો સેવા ક્ષેત્રનો વિકાસ. એટલા માટે આજના જે આપણે ટોપિકની ચર્ચા હતી ભારતના કૃષિ ક્ષેત્રની વર્તમાન પરિસ્થિતિમાં ત્રણ ટોપિક 2.2 માં 2.1 માં ત્રણ સમજાવેલા. ટોટલ 6 કે રાષ્ટ્રીય આવકમાં ફાળો, રોજગારી, નિકાસ આવકો, જીવન ધોરણ, કૃષિ ઉત્પાદનની વૃદ્ધિ, ઔદ્યોગિક જે વિકાસનો પાયો છે તે આ બેઝિક બાબત છે કે જે કૃષિનું લેવલ છે તો એ વધે તો આપોઆપ દેશની વસ્તીની આવક વધે, દેશના લોકો જીવન ધોરણ સુધરે અને ટોટલ જે કાંઈ પણ ઔદ્યોગિક પેદાશ જેવી જે ઉદ્યોગોનો વિકાસ છે એનો પણ વિકાસ થાય. અને જો આ બંનેનો વિકાસ હોય તો સેવા ક્ષેત્ર આપોઆપ વિકાસ પામવાનું છે. તો આ રીતે અર્થતંત્ર છે જે આપણું ધબકતું રાખવા માટે કરોડરજ્જુ સમાન એટલા માટે કહેવામાં આવે. કારણ કે જો પાયાગત રીતે જે પાયો કાચો રહી જાય તો એના ઉપર તમે બિલ્ડિંગ બનાવો, લાંબા ગાળે એના ઉપર જે ઇમારત તૈયાર કરવી એ મુશ્કેલી બાબત હોય, ભયજનક બાબત બની શકે. તો વિદ્યાર્થીઓ આજનો ટોપિક છે આ પૂરો થાય છે. અને આજના ટોપિકની જે 2.1 અને 2.2 માં જે ભારતના કૃષિ વર્તમાન પરિસ્થિતિ એ પણ અહીંયા પૂર્ણ થાય. તો દરેક વિદ્યાર્થીની સૂચના છે કે જે વિષયના લેક્ચર આવે છે એને જ્યારે જોવો ત્યારે એસપીનો ઉપયોગ કરો અને જે કાંઈ હોમવર્ક આપવામાં આવે છે એ પૂરી રીતના કરો. કે ભાઈ છબરડાટ ન કરવા. વિડિયો જોવો, શાંતિથી જોવો, સમય ત્યારે જોવો, મૂકી ન દેવાનો અડધો. પૂરેપૂરો સમજશો તો જ ખબર પડે કેવા શું લાગે. ને એટલા માટે ખાસ કે ભાઈ 30% કોર્સ ગયો હોય તો એને જેટલું ભણવામાં આવે એટલું 70%, એમાંથી 30% તો પાછું હેતુલક્ષી આવી ગયું. એટલે મહેનત ફક્ત 50% ની રહી. જો 50% ની મહેનત તમે સારી રીતના કરશો ને તો 90 અપ માર્ક્સ તમને બોર્ડમાં મળી શકશે.
જો કરવું જ નથી એનો કોઈ વિકલ્પ નથી. અહીંથી ગમે એટલી સૂચનાઓ કે ગમે એટલી સંસ્થા મહેનત કરે કે શિક્ષકો મહેનત કરે છે તમારા માટે, બાકી પરીક્ષા તો લેવાની. એટલે એવું જો કઈ ભ્રમ હોય કે પરીક્ષા નથી એનો બધા વિચારાય 100% આવશે પરીક્ષા, એટલે તૈયારી રાખવાની છે. એટલા માટે ઘરે રહેવાનું છે, મસ્ત રહેવાનું છે અને વ્યસ્ત રહેવાનું છે. આભાર.